જોએ છે ગિટ્ટી, હવે આખું જંગલ આપણું છે. આપણે આ જંગલમાં રાજ કરીશું. જો ઝાડ પર કેવું પાકેલું માંસ લટકે છે, કેટલી સરસ સુગંધ આવે છે. ઘમંડી શિયાળ અને રહસ્યમય જાદુઈ જંગલ. એક જંગલમાં ગિલ્લુ નામનો શિયાળ પોતાની પત્ની ગિટ્ટી સાથે રહેતો હતો. ગિલ્લુ શિયાળ ખૂબ જ આળસુ હતો. આળસુ હોવાની સાથે તે ખૂબ જ ઘમંડી પણ હતો. તેની પત્નીનો સ્વભાવ પણ તેના જેવો જ હતો. જંગલના બધા જાનવર તે બંને પતિ પત્નીથી ખૂબ જ પરેશાન હતા અને તેમનાથી અલગ જ રહેતા હતા. એક દિવસની વાત છે. જંગલમાં બ્રાંડી નામના વાંદરાએ પોતાના જન્મદિવસ નિમિત્તે બધા જંગલી જાનવરોને પાર્ટી આપી, પણ તેણે ગિલ્લુ શિયાળ અને તેની પત્નીને આમંત્રણ ન આપ્યું. ગિલ્લુએ ગુસ્સે થઈને પોતાની પત્નીને કહ્યું કે તે જોયું ગિટ્ટી, બ્રાંડી બંદરે બધાને ઇન્વાઇટ કર્યા, પણ આપણને ઇન્વાઇટ ના કર્યા. એકદમ સાચું કહો છો તમે. હવે આપણે તે પાર્ટીમાં કેટલું ખાવાના હતા. સાચું તો એ છે કે તેને આપણને ઇન્વાઇટ જ નતા કરવા. આ તારું અને મારું હળહળ અપમાન છે. હું આ અપમાનને બરદાશ્ત નહીં કરું. તો તમે શું કરી લેશો? જો બ્રાંડી બંદરે આપણને ઇન્વાઇટ ના કર્યા તો શું થયું? આપણે ઇન્વિટેશન વગર જ તેની પાર્ટીમાં જઈએ અને પેટ ભરીને ભોજન કરીએ. ચલ મારી સાથે. થોડી જ વારમાં ગિલ્લુ શિયાળ પોતાની પત્ની સાથે બ્રાંડી બંદરની પાર્ટીમાં પહોંચી ગયા, જ્યાં બધા જાનવર પોતાનું મનપસંદ ભોજન કરતા કરતા ડાન્સ કરતા હતા. ગિલ્લુ શિયાળ ગુસ્સે થઈને બોલ્યું કે બ્રાંડી વાંદરા, તારી આ હરકત મને બિલકુલ પસંદ ના આવી. શું હું અને મારી પત્ની આ જંગલના વાસી નથી? તે જંગલના બધા જાનવરોને ઇન્વાઇટ કર્યા, અમને ઇન્વિટેશન કેમ ના આપ્યું? તમને ઇન્વિટેશન મેં જાણી જોઈને નથી આપ્યું. તમે બંને પતિ પત્ની પાર્ટીમાં ખૂબ જ વધારે ખાવાનું ખાઓ છો. ઘણું બધું ખાવાનું જમીન પર છોડો છો અને ઘરે પણ લઈ જાઓ છો. તમે બીજા મહેમાનોનું જરાય ધ્યાન નથી રાખતા. આ મારું હળહળ અપમાન છે બ્રાંડી બંદર. જો હું આ જંગલનો રાજા હોત ને તો તને અત્યારે ને અત્યારે હું મારી નાખત. લાગે છે તું દિવસમાં સપના જોવે છે ગિલ્લુ શિયાળ. ન તો તું જંગલનો રાજા હોઈશ કે ન આવું થશે. સાંભળ, કોઈ પ્લેટને હાથ લગાવતો નહીં. જે રસ્તેથી આવ્યો છે તે રસ્તેથી જ પાછો જતો રહે. શું તમે મને અહીંયા અપમાનિત થવા લાવ્યા હતા? હવે જવું છે કે વધારે અપમાનિત થવું છે? ગિલ્લુ શિયાળ ક્રોધિત થઈને ત્યાંથી જતો રહ્યો. તે પોતાની પત્ની સાથે ગયો સીધો સિંહની ગુફામાં અને સિંહને બોલ્યો કે મહારાજ, તમારા રાજ્યમાં મારી સાથે કેટલો અન્યાય થઈ રહ્યો છે. શું વાત છે? બ્રાંડી વાંદરાએ પોતાના જન્મદિવસ નિમિત્તે બધાને બોલાવ્યા, પણ મને ને મારી પત્નીને ના બોલાવ્યા. જ્યારે અમે ઇન્વિટેશન વગર તેની પાર્ટીમાં પહોંચ્યા ને, તેણે મારું અપમાન કર્યું અને કાઢી મૂક્યા. તો તને એટલી તો ખબર છે ને કે ઇન્વિટેશન વગર કોઈને ત્યાં નથી જવાતું. એમાં હું શું કરું? આ કેવી વાતો કરો છો તમે? તમારે તો બ્રાંડી બંદરને સજા આપવી જોઈએ. સજા તો મારે તમને બંનેને આપવી જોઈએ. તમારી દરરોજ કોઈને કોઈ ફરિયાદો મારી પાસે આવતી હોય છે. તમે બંને જણા બીજાનું ભોજન ચોરી લો છો અને ક્યારેક તો મારા શિકાર પણ ચોરી લો છો. એ પહેલા કે મને ગુસ્સો આવે, અહીંથી દફા થઈ જાઓ. ગિલ્લુ શિયાળ અને તેની પત્ની ગુસ્સે થઈને ત્યાંથી જતા રહ્યા. રસ્તામાં ગિલ્લુ શિયાળ તેની પત્નીને કહે છે કે દરેકનો દિવસ આવે છે ગિટ્ટી, ચિંતા ના કર. એક દિવસ મારા અપમાનનો બદલો આ રાજા સાથે જરૂર લઈશ. થોડા મહિના પછી જંગલમાં દુષ્કાળ પડ્યો. જંગલના બધા જાનવરો ભૂખમરોથી મરવા લાગ્યા. ગિલ્લુ શિયાળ અને તેની પત્ની ભૂખ્યા તરસ્યા 3-4 દિવસથી એક ઝાડ નીચે બેઠા હતા. એટલામાં ત્યાંથી એક સાધુ નીકળ્યા. તમે બંને આ ઝાડ નીચે શું કરો છો? આ મારું ઝાડ છે. હે? તમે તો બહુ પહોંચેલા સાધુ લાગો છો. તમે તો જાનવરોની ભાષા બોલો છો. હા, હું બધા જાનવરોની ભાષા બોલું છું અને સમજી પણ લઉં છું. ગિલ્લુ શિયાળે જંગલના દુષ્કાળની બધી વાતો તે સાધુને કહી. સાધુએ પોતાની પોટલીમાંથી એક વીંટી કાઢી અને ગિલ્લુને આપી. આ લે, આ વીંટી તારી પાસે રાખ. મારા ગયા પછી જ્યારે તું આ વીંટી પહેરીશ તો તારા માટે એક રહસ્યમય જંગલનો દરવાજો ખુલી જશે. તે જંગલમાં ક્યારેય દુષ્કાળ નથી પડતો. તે જાદુઈ જંગલ છે જ્યાં ઝાડ પર પણ તાજું માંસ પાકે છે.
તાજા માંસનું નામ સાંભળતા જ બંને પતિ પત્નીના મોઢામાં પાણી આવે છે. પણ યાદ રાખજે, તે રહસ્યમય જંગલની મજા એકલો ના લેતો. જંગલના બધા જાનવરોની મદદ કરજે અને ભૂલીને પણ એનો ખોટો ઉપયોગ ના કરતો, નહીં તો તારી મોત નિશ્ચિત છે. આમ કહીને તે સાધુ ત્યાંથી ગાયબ થઈ ગયા. ગિલ્લુ શિયાળે તે વીંટી પહેરી લીધી. વીંટી પહેરતાની સાથે જ અચાનક રંગબેરંગી કિરણોની સાથે તેની સામે એક મસ્ત દરવાજો ખુલી ગયો. ગિલ્લુ તેની પત્નીની સાથે તે દરવાજામાં જતો રહ્યો. બીજી જ ક્ષણે તે તેની પત્ની સાથે એક રહસ્યમય જંગલમાં પહોંચી ગયો. જંગલમાં જાત જાતના ભોજન હતા અને દરેક ઝાડ પર તાજું માંસ લટકતું હતું. જોએ છે ગિટ્ટી, હવે આખું જંગલ આપણું છે. આપણે આ જંગલમાં રાજ કરીશું. જો ઝાડ પર કેવું પાકેલું માંસ લટકે છે, કેટલી સરસ સુગંધ આવે છે. સૌથી પહેલા તો આપણે પેટ પૂજા કરવી જોઈએ. પેટ ભરીને ભોજન કર્યા પછી ગિટ્ટીએ તેના પતિને કહ્યું કે શું તમે ખરેખર જંગલના બીજા પ્રાણીઓને પણ અહીંયા લઈ આવશો? શું તમે બધા પ્રાણીઓની મદદ કરશો? પાગલ છે શું? તે બધાએ મારું અપમાન કર્યું હતું. હવે તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે. તમે સાચું કહો છો. તે બંને જણા ત્યાંથી ઘણું બધું માંસ અને તાજા ફળો તોડીને પોતાના જંગલમાં લઈ આવ્યા અને મજાથી ખાવા લાગ્યા. તેમને ખાતા જોઈને જંગલના બધા જાનવર ત્યાં આવી ગયા. ત્યાં બ્રાંડી વાંદરો પણ આવ્યો. તમે આટલું બધું ભોજન ક્યાંથી લાવ્યા? આ બધું ભોજન અમારું છે. હું ગમે ત્યાંથી લાવું, એમાં તારે શું છે? હું 5 દિવસથી ભૂખ્યો છું. જંગલના ઝાડ પણ સુકાઈ ગયા છે. થોડા ફળ મને પણ આપો. ગાંડો થયો છે કે શું? આ બધું ભોજન મારું અને મારી પત્નીનું છે. તમને આમાંથી કશું નહીં મળે. ગિલ્લુ શિયાળે બ્રાંડી બંદરને અપમાનિત કરીને ત્યાંથી કાઢી નાખ્યો અને બાકી બીજા જાનવરોને પણ. શેરખાનને આ વાતની ખબર પડતા જ તે તરત જ ગિલ્લુ શિયાળ પાસે દોડતો આવ્યો અને બોલ્યો કે આ શું ગિલ્લુ, જંગલના બધા જાનવરો મુસીબતમાં છે અને તું મદદ કરવાની જગ્યાએ તેમને ભગાવી રહ્યો છે. મહારાજ, જ્યારે બ્રાંડી બંદરે તેની પાર્ટીમાંથી મને અપમાનિત કરીને કાઢ્યો, ત્યારે તમે તેને પણ શું આ પ્રશ્ન કર્યો હતો? બ્રાંડી બંદરે તો તારી સાથે પહેલા કોઈ ખોટું કામ નથી કર્યું, અને જો કર્યું પણ હોય તો તું તેની સજા બીજા જંગલી જાનવરોને ના આપી શકે. જંગલના બધા જાનવરો ભૂખ્યા છે, થોડું ભોજન એમને પણ આપ. ત્યાં જ શિયાળની પત્ની શિયાળના કાનમાં કંઈક કહેવા લાગી. તેની પત્નીની વાત સાંભળીને શિયાળે શેર રાજાને કહ્યું કે હું તમારી મદદ કરી શકું છું મહારાજ, અને આખા જંગલ માટે ખાવાનું પણ હું આપી શકું છું. એટલું કે તેઓ વર્ષો બેસીને ખાઈ શકે છે. પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? શરત એ છે મહારાજ કે તમારે મને આખા જંગલનો રાજા ઘોષિત કરવો પડશે અને તમારે સામાન્ય જાનવરની જેમ રહેવું પડશે. તારું મગજ તો ઠેકાણે છે? તને ખબર છે કે રાજા બનવું શું હોય છે? શું તું રાજા બનીને જંગલને ચલાવી શકીશ? એ તો અત્યારે તમે પણ જંગલ માટે કશું નથી કરતા મહારાજ. પછીની વાત જવા દો, અત્યારનું વિચારો. ગિલ્લુ શિયાળની વાત સાંભળીને શેર રાજા ઊંડો વિચાર કરીને કહે છે કે સારું, હું મારી પ્રજાને ભૂખે મરતા નથી જોઈ શકતો. મને તારી શરત મંજૂર છે. તો હમણાં જ તમે જંગલમાં આ એલાન કરી દો કે જંગલનો રાજા હવેથી તમે નહીં, હું છું. અને હા, તમારો મુકુટ ઉતારીને તમારા હાથે મને પહેરાવી દો. શેર રાજાએ પોતાનું મુગટ ગિલ્લુ શિયાળને પહેરાવ્યું અને જંગલમાં એલાન કરી દીધું કે આજથી જંગલનો રાજા તે નહીં પરંતુ ગિલ્લુ શિયાળ છે. મેં તારી ઈચ્છા પૂરી કરી. હવે તું જંગલના બધા જાનવરોની ભૂખ મટાડ. ગિલ્લુ શિયાળ તે જગ્યાએ પહોંચી ગયો કે જ્યાં રહસ્યમય જંગલનો દરવાજો હતો. તેણે પેલા સાધુએ આપેલી વીંટી પહેરી લીધી, પણ વીંટી પહેર્યા પછી કોઈ જ અસર ના થઈ. તે વારંવાર તે વીંટી પહેરતો, પણ રહસ્યમય જંગલનો દરવાજો ન ખુલ્યો. ગિલ્લુ અને તેની પત્ની ખૂબ જ ગભરાઈ ગયા હતા. તું મને અહીં મૂર્ખ બનાવવા આવ્યો છે? મારો મુકુટ પાછો આપ. આમ કહીને જંગલના રાજા સિંહે તે મુગટ છીનવી લીધો. ત્યાં જ પેલા સાધુ ફરીથી પ્રગટ થયા અને ગિલ્લુ શિયાળને કહે છે મેં તને કીધું હતું
કે બધા જાનવરોની મદદ કરજે, પણ તે તો તારા જંગલના રાજાનો મુગટ પણ છીનવી લીધો અને પોતે રાજા છે તેવું એલાન જંગલના રાજા સિંહ પાસે કરાવ્યું. તું કદાચ ભૂલી ગયો કે મેં તને ચેતવણી આપી હતી કે જો તું વીંટીનો ખોટો ઉપયોગ કરીશ તો તમારા બંનેના જીવ જશે. આમ કહી તે સાધુએ ગિલ્લુ શિયાળ પાસેથી તે વીંટી છીનવી લીધી અને શેર રાજાએ ગુસ્સામાં ગિલ્લુ શિયાળ અને તેની પત્નીને મારી નાખ્યા. ભૂલ મારી હતી. જંગલનો રાજા સિંહ હોય છે તો મારે આ વીંટીને તમને આપવી હતી, આ કપટી શિયાળને નહીં. આલો વીંટી, તમે જ્યારે પણ આ વીંટી પહેરશો રહસ્યમય જાદુઈ જંગલનો દરવાજો ખુલી જશે. જ્યાં સુધી દુષ્કાળ સમાપ્ત નથી થતો ત્યાં સુધી તમે બધા જાદુઈ જંગલમાંથી પેટ ભરીને ખાઈ શકો છો. આમ કહીને સાધુ ત્યાંથી ગાયબ થઈ ગયા અને તે દિવસથી બધા જંગલી જાનવર તે જાદુઈ રહસ્યમય જંગલમાંથી પેટ ભરીને ખાવાનું ખાતા રહ્યા. અરે વાહ, કેટલા તાજા અને સ્વાદિષ્ટ ઈંડા છે. આમ કહીને તેણે પોતાનું મોઢું ખોલ્યું અને એક ઈંડું ગળી ગયું. આજે તો લોટરી લાગી ગઈ છે યાર. આમ કહીને તેણે બીજું ઈંડું પણ પોતાના મોઢામાં મૂક્યું અને ગળી ગયું. આજે તો ખરેખર મજા આવી ગઈ. હવે હું આરામથી મારા દરમાં જઈને સૂઈ જાઉં છું. જો કોઈએ જોઈ લીધું તો કાલની વ્યવસ્થા નહીં થઈ શકે. સંજયવન એક ખૂબ જ સુંદર જંગલ હતું. અહીંયા લીલાછમ વૃક્ષો, પહાડ અને એક મોટું તળાવ હતું. તળાવમાં કેટલાક બતકોનું જૂથ રહેતું હતું અને બધા જાનવર ત્યાં પાણી પીવા પણ આવતા હતા. તે જૂથમાં ડક અને ડ્રેક નામનું એક જોડકું હતું. એક દિવસ ડ્રેકે તળાવની પાસે તેના માળામાં ઈંડા આપ્યા. ડક અને ડ્રેક તેમના 2 ઈંડાને જોઈને ખૂબ જ ખુશ હતા. તેઓ તેમનું ખાસ ધ્યાન રાખવા લાગ્યા. તળાવથી દૂર એક સાપ પોતાના દરમાં રહેતો હતો અને ત્યાંથી જ જાનવરો ઉપર નજર રાખતો હતો. જ્યારે સાપની નજર માળામાં રહેલા તે 2 ઈંડા પર પડી ત્યારે તે ખુશ થઈ ગયો. અરે વાહ, કેટલા મોટા મોટા અને તાજા ઈંડા છે. જો તેમને ખાવાનો મોકો મળે તો મજા આવી જાય. બસ આ 2 જણા કોઈ પણ રીતે અહીંયાથી જતા રહે. સાંજ પડતા જ તળાવના કિનારે એક ચીલ ત્યાં પાણી પીવા આવ્યું અને પછી બતકોનું જૂથ આવ્યું. અરે ડક અને ડ્રેક, શું આ તમારા ઈંડા છે? હા, આ ઈંડા મેં આજે સવારે જ આપ્યા છે. ઓહ, એટલે જ આજ સવારથી તમે લોકો તળાવમાં ક્યાંય જોવા નથી મળ્યા. હા, આજે આખો દિવસ અમે આને સંભાળી રહ્યા હતા. એટલે બપોરે પણ કશું જ ન ખાધું? શું હજુ પણ ખાવાનું મન નથી? ના, હવે તો ભૂખ સહન જ નથી થઈ રહી. પણ આ ઈંડાને છોડીને કેવી રીતે જવું? અરે ચિંતા ના કર, તેમને કશું જ નહીં થાય. આપણને ખાવાનું મળતા જ તેને ખાઈને અંધારું થતા પહેલા આવી જઈશું. આમ કહીને ડક અને ડ્રેક ઈંડાને ત્યાં જ છોડીને પોતાના જૂથ સાથે ચાલી નીકળ્યા. દૂર સાપ પોતાના દરમાં આ વાત સાંભળતો હતો અને આ જ મોકાની રાહ જોતો હતો કે ક્યારે તેઓ ઈંડાને છોડીને જતા રહે. તેમના દૂર થતા જ સાપ ખુશ થઈ ગયો અને ચહેરા પર સ્મિત અને આંખોમાં લાલચ લઈને તે 2 ઈંડા પાસે પહોંચ્યો. અરે વાહ, કેટલા તાજા અને સ્વાદિષ્ટ ઈંડા છે. આમ કહીને તેણે પોતાનું મોઢું ખોલ્યું અને એક ઈંડું ગળી ગયું. આજે તો લોટરી લાગી ગઈ છે યાર. આમ કહીને તેણે બીજું ઈંડું પણ પોતાના મોઢામાં મૂક્યું અને ગળી ગયું. આજે તો ખરેખર મજા આવી ગઈ. હવે હું આરામથી મારા દરમાં જઈને સૂઈ જાઉં છું. જો કોઈએ જોઈ લીધું તો કાલની વ્યવસ્થા નહીં થઈ શકે. આમ કહીને તે પોતાના દર તરફ રવાના થયો અને અંદર જઈને સૂઈ ગયો. જ્યારે ડક અને ડ્રેક જૂથમાંથી છૂટા પડ્યા પછી પોતાના માળા પાસે પહોંચે છે તો પોતાના માળામાં ઈંડા ન જોઈને ચોંકી ઉઠે છે. અરે, આપણા ઈંડા ક્યાં ગયા? તેમને તો આપણા સમૂહ સિવાય કોઈએ જોયું પણ ન હતું. તો પછી તેમને અહીંયાથી કોણ લઈ ગયું?
સાંભળીને ડક વિચારે છે અને કહે છે, આપણે આ વાત જાણવા માટે એક યુક્તિ કરવી પડશે. સાંભળ. આમ કહીને ડકે ડ્રીકને એક યુક્તિ બતાવી. પછીની સવારે ડ્રીકે ફરીથી 2 ઈંડાને જન્મ આપ્યો અને આખો દિવસ તેની પાસે બેસી રહ્યા. પછી સાંજ પડતા પહેલા જ ડકે કહ્યું, ડ્રીક, મને બહુ જ ભૂખ લાગી છે. ચાલ આપણે ખાવાની શોધમાં જઈએ. પણ આપણે ઈંડાને એકલા મૂકીને કેવી રીતે જઈએ? ગઈકાલની જેમ તેમને કોઈ લઈ ના જાય. મારી પાસે એક આઈડિયા છે. આમ કહીને થોડી જ વારમાં ડક પોતાના મોઢામાં થોડુંક ઘાસ લાવ્યો અને તેને ઈંડા ઉપર પાથરી દીધું. હવે આ ઈંડાઓને કોઈ જોઈ નથી શકતું. આપણે તેમને છોડીને નિશ્ચિંતપણે જઈ શકીએ છીએ. આ જોઈને ડ્રીક ખુશ થઈ અને તેઓ બંને જણા ઈંડાને છોડીને ત્યાંથી જતા રહે છે. આ ગાંડાઓને લાગે છે કે તેમની આ યુક્તિથી મારાથી ઈંડા બચી જશે. આજે તો સાંજ પડવાની પણ રાહ જોવી નહીં પડે. આમ કહીને તે જલ્દીથી પોતાના દરમાંથી બહાર આવ્યો અને બતકના માળા તરફ આગળ વધ્યો. ડક અને ડ્રીક તળાવની પાસે ઝાડની પાછળ ઊભા રહીને આ બધું જોતા હતા. જ્યારે તેમણે સાપને જોયો ત્યારે તેઓ બી ગયા. તેઓ કંઈક વિચારે તે પહેલા જ સાપ તેમના બંને ઈંડા ગળી ગયો અને ખુશ થતો પાછો પોતાના દરમાં જઈને આરામથી સૂઈ ગયો. ડક અને ડ્રીક તેમના માળા પાસે પહોંચે તે પહેલા જ સાપ ઈંડા ખાઈ ગયો હતો. આ સાપ આપણા ઈંડાને દરરોજ આવી જ રીતે ખાતો રહેશે. તેનો મતલબ આપણે ક્યારેય આપણા બચ્ચાઓનું મોઢું નહીં જોઈ શકીએ. સાંભળીને ડક પણ નિરાશ થયો. પછી તેની નજર પેલી ચીલ પર પડી કે જે તળાવના કિનારે પાણી પીતું હતું. ગભરાઈશ નહીં ડ્રીક. આનાથી છુટકારો મેળવવા માટે કોઈ છે જે આપણી મદદ કરશે. કહીને ડકે ચીલને કહ્યું, વહાલા ચીલ, શું તું અમારો અવાજ સાંભળી શકે છે? હા હા, કેમ નહીં, બોલ ડક. ડકે તેને પોતાના ઈંડા અને સાપ વિશે બધું કહી દીધું. સાપની કરતૂત સાંભળીને તે ગુસ્સામાં બોલ્યું, સાપ તો એમે મારો મનપસંદ ખોરાક છે. હું તેને તેની સાચી જગ્યાએ મોકલી દઈશ. આમ કહીને બંને ચીલ સાથે મળીને એક પ્લાન બનાવ્યો. પછીના દિવસે ફરીથી ડ્રીકે 2 ઈંડા મૂક્યા અને આ વખતે પણ સાપે તેમની પર નજર રાખી હતી. મને લાગે છે કે કોઈ જાનવર આપણા ઈંડા પર રાખેલી ઘાસને ખાય છે અને ભૂલથી ઈંડા પણ ખાઈ જાય છે. તો આજે તેમને આપણે આમ જ રાખીને નીકળીએ. આ સાંભળીને સાપ હસવા લાગ્યો અને બોલ્યો, ભલે ઢાંકીને જાઓ કે ખુલ્લા મૂકીને જાઓ, જશે તો તેઓ મારા પેટમાં જ. ડક અને ડ્રીક તે ઈંડાને તેમ જ મૂકીને ચાલ્યા અને તે જગ્યાએ જઈને છુપાઈ ગયા જ્યાં ગઈકાલે છુપાયા હતા. તેમના પ્લાન મુજબ ચીલ ઝાડની એક ડાળી પર જઈને બેઠું હતું. આવી રહ્યો છું મારા સ્વાદિષ્ટ ઈંડાઓ. આમ કહીને સાપ પોતાના દરમાંથી નીકળીને ઈંડા તરફ વધવા લાગ્યો. આમ કહીને જ્યારે તે ઈંડા પાસે પહોંચ્યો ત્યારે ચીલે ઝડપથી ઉડીને સાપ પર તરાપ મારી. સાપે જેવું જ ઈંડાને ખાવા માટે પોતાનું મોઢું ખોલ્યું, ચીલે તેને ઝડપી લીધો. ચીલે પોતાની ચાંચમાં સાપની ગરદન દબાવી અને આકાશમાં લઈને ઉડી ગઈ. અરે છોડ મને. અરે આ ચીલ ક્યાંથી આવી ગઈ? છોડ મને, છોડ, બચાવ. સાંભળીને ચીલ ખુશ થઈ અને ચાંચ ખોલ્યા વગર ઉડતી રહી. ઘણો સમય ઉડ્યા પછી તે એક પહાડ પર જઈને રોકાઈ. ત્યાં બીજી 2 ચીલ તેની રાહ જોતી હતી. જેવું જ ચીલે સાપને પોતાની ચાંચમાંથી નીચે મૂક્યો, બીજી બધી ચીલોએ તેની ઉપર હુમલો કર્યો. ચીલોની ચાંચના હુમલાથી સાપ અધમરો થઈ ગયો અને પછી 3 ચીલોએ સાપને પોતાનો શિકાર બનાવ્યો અને તેને ખાઈ ગયા. બીજી બાજુ ડક અને ડ્રીક પોતાના ઈંડાને સુરક્ષિત જોઈને ખુશ થયા અને મનમાં ને મનમાં ચીલને ધન્યવાદ આપતા હતા. થોડા દિવસ પછી તે ઈંડામાંથી બચ્ચા નીકળ્યા અને પછી ડક અને ડ્રીક પોતાના બચ્ચા સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા.